વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના બાંધેલા કોમ્પ્લેક્સને નાયબ કલેક્ટરે શ્રી સરકાર ઠરાવવાનો આદેશ આપ્યો છે। જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન પર બિલ્ડિંગ બાંધી દીધું હતું। એટલું જ નહીં, વાઘોડિયાના મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનની પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં 1 કરોડ 20 લાખમાં ખરીદી હોવાનો દસ્તાવેજ પણ કરી લીધો હતો અને અત્યારે આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી થાય છે। જો કે નાયબ કલેક્ટરે જમીન શ્રી સરકાર ઠરાવવા આદેશ કર્યો છે। બિલ્ડિંગ બનાવવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી છે। આ બાબતે પૂર્વ સરપંચ લક્ષ્મીબેન વણકરે સ્પષ્ટતા આપતા લખ્યું કે ગ્રામ પંચાયતના લેટર પેડ પર બાંધકામની રજા ચિઠ્ઠી છે, તેના પર મારા હસ્તાક્ષર છે તે પણ શંકાશીલ છે। જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવશે। જ્યારે નિલેશ પુરાણીએ આ મામલાને રાજકીય પ્રેરિત ઘટના ગણાવી બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો।